શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે વધુ એક ફ્લાયઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ખાસ કરીને કતાર ગામથી અમરોલી તરફ જવાનો એક તરફનો ફ્લાયઓવર બ્રિજ વહેલી તકે વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવશે। આજે સુરતના મેયર દક્ષેશ માવાણીએ કતાર ગામ ફ્લાયઓવર બ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની નિરીક્ષણ કર્યું હતું, સમીક્ષા કરી હતી। ખાસ કરીને કતાર ગામ ગજેરા સર્કલથી લઈ અને અમરોલી તરફ જવાના માર્ગ પર રોજબરોજ ભારે ટ્રાફિક જામ થતો હોવાથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે ફ્લાયઓવરનો એક તરફનો ભાગ વહેલી તકે પહેલા તબક્કાની અંદર ખુલ્લો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો મળતી માહિતી અનુસાર આગામી ઉત્તરાયણ પૂર્વના દિવસે જે છે તે બ્રિજનું લોકો માટે લોકાર્પણ કરવામાં આવશે। મેયર કોન્ટ્રાક્ટરને બ્રિજનું બાકી કામ ઝડપભેર અને ગુણવત્તાપૂર્વક કરવા માટે કડક સૂચન અને આદેશ કરવામાં આવ્યા છે। તો શહેરના વિકાસ કાર્યમાં આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। અમરોલી બ્રિજ એટલે તાપી રિવરફ્રન્ટનો બ્રિજ છે। એ બ્રિજ જેવો પૂરો થાય સુરત બાજુ તો એક રત્નબાલા ઓવરબ્રિજનું કામ શરૂ છે। અત્યારે હાઈએસ્ટ સુરતનો જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે, કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે, એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે। ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી। તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું। જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ્પ સમર્પિત કરી દઈશું, એટલે 50 થી 60% જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે।